હેલો, અવાજ આવી રહ્યો છે? તો આજે આપણે સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કરવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 1 જોઈ લીધું હતું. ઓલમોસ્ટ 59 ક્વેશ્ચન સુધી આપણે ફિનિશ કર્યું હતું. હવે આપણે સેકન્ડ પેપરની પણ શરૂઆત કરી દીધી હતી. એમાં આપણે 40 પ્રશ્ન સુધી ફિનિશ કર્યું હતું. દરેક પોતાનું માઇક મ્યુટ રાખજો. ઓકે, ગુજરાતના વન વિભાગ અનુસાર નીચેના પૈકી કયો જિલ્લો હેક્ટર દીઠ સૌથી ઓછા વૃક્ષો ધરાવે છે? એટલે નીચેના પૈકી કયા જિલ્લાની અંદર હેક્ટર દીઠ સૌથી ઓછા વૃક્ષ ધરાવે છે? હવે અહીં આગળ તમને નીચેના પૈકી જિલ્લા આપેલા છે. તો અહીં આગળ ઓપ્શન્સની અંદર જામનગર, અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગર આપેલું છે. તો સુરેન્દ્રનગરમાં હેક્ટર દીઠ સૌથી ઓછા વૃક્ષો છે. હવે મિત્રો આમાં વસ્તુ કેવું હોય છે કે આપણને ઇન્ફોર્મેશન ઇકોનોમિક સર્વે માંથી મળતી હોય છે. આ ટાઈપની ઇન્ફોર્મેશન આપણને ઇકોનોમિક સર્વે માંથી મળતી હોય છે. તો કયા જિલ્લાની અંદર વૃક્ષનું પ્રમાણ વધારે હોય છે, કયા જિલ્લાની અંદર હેક્ટર દીઠ વૃક્ષનું પ્રમાણ વધુ હોય છે, ઇકોનોમિક સર્વેનો આ વૃક્ષ રિલેટેડ ટોપિક કવર કરી લેશો તો તમારું ઓલમોસ્ટ ફિનિશ થઈ જશે. આ સિવાય તમને બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે ભાઈ ગુજરાતની અંદર ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગની અંદર વૃક્ષોનું આપણને પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. વૃક્ષોની જે ગીચતા હોય છે એ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. અને જ્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં વૃક્ષોનું પ્રમાણ હોય પરંતુ છૂટાછવાયા વધારે હોય. એટલે જે હેક્ટર દીઠ વૃક્ષોનું પ્રમાણ સૌથી ઓછું આપણને કચ્છમાં જોવા મળે છે. તો હવે એક સિમ્પલ વસ્તુ છે કે કચ્છના રણને કયા જિલ્લાની બોર્ડર અડે છે? ભાઈ કચ્છના રણને કયા જિલ્લાની બોર્ડર અડે છે અથવા કચ્છના જિલ્લાની કયા જિલ્લાની બોર્ડર અડે છે? તો તમે બાપા સુમુ કરીને યાદ રાખો. ભાઈ બાપા સુમુ, બા ઉપરથી ભાઈ બનાસકાંઠા, પા ઉપરથી ભાઈ પાટણ, સુ ઉપરથી ભાઈ સુરેન્દ્રનગર અને મો ઉપરથી ભાઈ મોરબી. આનાથી તમને એક્ઝામમાં આઈડિયા આવી જશે કે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કચ્છના રણને કયા જિલ્લાની બોર્ડર અડે છે? કચ્છને કોને? તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી. તો સિમ્પલ વસ્તુ છે. ત્યાં આગળ પણ હેક્ટર દીઠ જે વૃક્ષોનું પ્રમાણ હશે આ જિલ્લામાં પણ ઓછું હશે. એ રીતે તમે ગેસ કરીને પણ સાચું કરી શકો છો કે ભાઈ કચ્છ જિલ્લાના સુરેન્દ્રનગરની બોર્ડર અડે છે, જ્યારે સુરત, અમદાવાદ અથવા જામનગર એમાંથી કોઈ પણ જિલ્લાને ભાઈ કચ્છની બોર્ડર અડતી નથી. તો આન્સર ભાઈ સુરેન્દ્રનગર જ આવવું જોઈએ. પછી પશ્ચિમ તટવર્તીય મેદાનો, પૂર્વીય તટવર્તીય મેદાનો, દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે અને પૂર્વ ઘાટ છે તેના રિલેટેડ આપવામાં આવેલી છે ઇન્ફોર્મેશન. તો આપણે જોડકા જોડવાના છે કે ભાઈ પશ્ચિમ તટવર્તીય મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી પથરાયેલા છે. પશ્ચિમ તટવર્તીય મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી ફેલાયેલા છે. તો પહેલા તમને ખબર હોવું જોઈએ કે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ એટલે શું? તો હવે અહીંયા આગળ તમે આ રીતે મેપ જોતા હોવ છો તો અહીંયા આગળ આપણું મસ્ત ગુજરાત આવેલું છે. મેપિંગ ની અંદર કોઈને પ્રોપર આઈડિયા હશે
તો ભાઈ અહીંયા આગળ આપણું ગુજરાત આવેલું છે. તો ગુજરાત થી માંડીને અહીંયા આગળ ભાઈ તમિલનાડુનું જે કન્યાકુમારીનો વિસ્તાર છે ને એ આવેલું છે. ના સાઈડ નું વિસ્તાર તમને ખ્યાલ ના હોય તો અહીંયા આગળ ભાઈ કેરળ રાજ્ય આવેલું છે. ઉપર ભાઈ કર્ણાટક રાજ્ય આવેલું છે. તો આ જે ઘાટ છે ને એને પશ્ચિમ ઘાટ કહેવાય. તો સિમ્પલ વસ્તુ કે છે કે ભાઈ કચ્છના રણથી કન્યાકુમારી સુધી ફેલાયેલું છે. તો ભાઈ સાચી વસ્તુ છે કે ભાઈ પશ્ચિમ તટવર્તીય મેદાનો છે એ કચ્છના રણથી છે કન્યાકુમારી સુધી ફેલાયેલું છે. હવે ભાઈ પૂર્વ દિશામાં આવેલું એટલે ભાઈ એને પૂર્વ ઘાટ કહેવાય. તો પૂર્વ ઘાટમાં ભાઈ અહીંયા આગળ ભાઈ તમિલનાડુ રાજ્ય આવેલું છે ને એની ઉપર ભાઈ આંધ્રપ્રદેશ આવેલું છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશની ઉપર ભાઈ ઓડિશા આવેલું છે. એટલે ટૂંકમાં આ સાઈડ નો જે પટ્ટો છે ને પૂર્વ બાજુમાં એને ભાઈ પૂર્વ તટવર્તીય મેદાનો કહેવામાં આવે છે. તો ઉત્તરમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશથી લઈ દક્ષિણમાં કન્યાકુમારી સુધી પ્રસરેલું છે. તો આપણને ખબર છે કે ઉત્તરમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશ કઈ જગ્યાએ આવેલું છે? તો ઓડિશાની ઉપર જે પશ્ચિમ બંગાળ આવેલું છે ત્યાં આગળ આપણને સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશના કારણે સુંદરવન ડેવલપ થયેલા છે. તો જે પશ્ચિમ બંગાળથી માંડી જે કન્યાકુમારીનું સેન્ટર સુધીનું ભાગ છે ત્યાં સુધી ભાઈ પૂર્વ તટવર્તીય મેદાનો આવેલા છે. તો ભાઈ પહેલામાં એ આવશે, બીજામાં બી આવશે, એ પણ ખ્યાલ આવી ગયો. હવે ઓપ્શન્સ જોવાના, ભાઈ એ અથવા બી એ બેમાંથી એક આન્સર આવવું જોઈએ. હવે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની વાત કરીએ. ભાઈ દખ્ખણનું ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલું છે? તો આમાં એક ઓપ્શન જોઈએ છે કે ભારતમાં પૂર્વીય તટમાં ઉત્તર ઓડિશાથી શરૂ કરી નીલગિરીની ટેકરીઓ સુધી પથરાયેલું છે. હવે એક સિમ્પલ વસ્તુ છે, દખ્ખણના ઉચ્ચ પ્રદેશની વાત આવે, દખ્ખણનું ઉચ્ચ પ્રદેશ હોય તો ત્યાં આગળ નીલગિરીની ટેકરીઓ કોઈ આવત નહીં, એની જોડે કઈ લેવા જ દેવા નથી. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે એ સાતપુડાની પર્વતમાળાની દક્ષિણમાં આવેલું છે. એટલે આપણને ખબર છે કે ગુજરાતની અંદર 4 પર્વતમાળા બહુ જ ફેમસ છે કે અરવલ્લીની પર્વતમાળા, વિંધ્યાચલની પર્વતમાળા, વિંધ્યાચલ અને સાતપુડાને જે ડિવાઈડ કરતી હોય તો એ ભાઈ નર્મદા નદી છે. એ પછી ભાઈ સાતપુડાની પર્વતમાળા આવે છે, પછી સહ્યાદ્રીની આવે છે. તો ભાઈ જે સાતપુડાની દક્ષિણના ભાગ ઉપર છે ને એ ત્યાં આગળ સાતપુડાની જે દક્ષિણનો વિસ્તાર છે ત્યાં આગળ ભાઈ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલું છે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એટલે આપણે એમ કહી શકીએ કે જે ઝારખંડ સાઈડ, બિહાર સાઈડનો પાછળનો વિસ્તાર છે ત્યાં આગળ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલું છે. તો આના પરથી આપણને આવડી ગયું કે ભાઈ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એ સાતપુડા પર્વતમાળાની દક્ષિણમાં સ્થિત છે. ભાઈ સાતપુડા પર્વતમાળાની દખ્ખણ સ્થિત છે ભાઈ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. હવે અહીંયા આગળ જુઓ કે પૂર્વ ઘાટની વાત કરી. હવે પૂર્વ ઘાટની વાત થાય ત્યારે કોઈ જાતનું મગજ દોડાવવા નથી કે ભારતીય પૂર્વીય તટ એટલે પૂર્વ તટ એટલે શું ભાઈ? આપણે જે ઓલરેડી બતાવ્યું હતું કે ભાઈ પૂર્વ તટવર્તીય મેદાન છે એ સાઈડનો જ વિસ્તારને પણ પૂર્વ ઘાટ જ કહેવામાં આવે છે. તો ભારતમાં પૂર્વીય તટમાં ઉત્તર ઓડિશાથી શરૂ કરીને નીલગિરીની ટેકરીઓ સુધી ફેરવાયેલા છે. તો આ સાચી વસ્તુ છે. આંધ્રપ્રદેશની ઉપર ભાઈ ઓડિશા આવેલા છે. તો ઉત્તર ઓડિશાથી શરૂ કરી અહીંયા આગળ દક્ષિણની અંદર જે નીલગિરીની ટેકરીઓ આવેલી છે, આ નીલગિરીની ટેકરીઓ છે ને મિત્રો એ 3 રાજ્યમાં ફેલાયેલી છે. અહીં આગળ જે નીલગિરીની ટેકરીઓની વાત કરીએ છીએ ને એ 3 રાજ્યમાં ફેલાયેલી છે. ભાઈ કર્ણાટકમાં પણ નીલગિરીની ટેકરીઓ ફેલાયેલી છે, ભાઈ કેરળમાં પણ ફેલાયેલી છે અને તમિલનાડુમાં પણ ફેલાયેલી છે. એક વખતે એક્ઝામની અંદર પૂછાઈ ગયું હતું કે નીલગિરીની ટેકરીઓ કેટલા રાજ્યમાં ફેલાયેલી છે? તો નીલગિરીની ટેકરીઓ 3 રાજ્યની અંદર ફેલાયેલી છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. હવે આના માટે બહુ ઘણા બધા ફેમસ પ્લેસ પણ આવેલા છે, જેમ કે અન્નામુડીની ટેકરીઓ, એ પણ બહુ ફેમસ છે. તો મને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે જે અન્નામુડીની ટેકરીઓ છે એ કઈ જગ્યાએ આવેલી છે. ઓકે, હવે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે એ જોવાનું છે કે લાગુન ખોટી વસ્તુ છે. લાગુન આવત નહીં, પણ લગુન હોય. લગુને પાણીના છીછરા ક્ષેત્રો કે જે પાણીના વિશાળ ક્ષેત્રમાંથી કોઈ અવરોધ અથવા ખરાબા દ્વારા વિભાજિત થયેલા છે. હવે એક સિમ્પલ વસ્તુ કહેવાય લઘુન કોને કહેવાય? જે છીછરા ક્ષેત્ર હોય, પાણીના જે છીછરા ક્ષેત્ર હોય એને ભાઈ લઘુન કહેવામાં આવે છે. તો બીજું બધું એટલું બધું મગજ જ નહીં દોડાવવાનું. લઘુને પાણીના છીછરા ક્ષેત્ર, ભાઈ ઓપ્શન સાચો છે.
બીજી બધી વાર્તા કરી હોય કે જે પાણીના વિશાળ ક્ષેત્રમાંથી કોઈ અવરોધ અથવા ખરાબા દ્વારા વિભાજિત થયું હોય. હવે સિમ્પલ વસ્તુ છે, છીછરા ક્ષેત્ર ક્યારે બને? જ્યારે કોઈ જાતનો અવરોધ ઉભો થયો હોય ત્યારે નાનો પાણીનું ક્ષેત્ર બને ત્યારે જ છીછરા ક્ષેત્ર બનવાના છે. હવે એક વસ્તુ સમજો કે ભાઈ બહુ જ મોટી મસ્ત નદી ફેલાયેલી છે, તો નદીની બાજુમાં છીછરા ક્ષેત્ર ક્યારે બને? કે એની વચ્ચે કદાચ મોટી ઊંચાઈ વાળી કોઈ પ્લેસ આવી જાય, ઊંચાઈ વાળો પ્લેસ આવી જાય તો એ ઊંચાઈને કવર કરવા માટે જે પાણી હશે ને તે બહુ થોડા પ્રમાણનું પાણી કવર કરી શકશે. ઊંચાઈ વાળા પ્રદેશની જે બાજુનું પાછળનો વિસ્તાર હશે ત્યાં આગળ થોડા પ્રમાણમાં પાણી હશે. એ રીતે છીછરા ક્ષેત્ર બનતા હોય છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ટૂંકમાં લઘુન આવે, આ લાઘુન લખેલું છે ખોટું છે, લઘુન કહેવાય એને. તો લઘુન એ પાણીના છીછરા ક્ષેત્ર છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. હવે ખાડીનું પાણી જે બેક વોટર એ સમુદ્રના વિરુદ્ધ દિશાના પ્રવાહોને કારણે અવરોધ દ્વારા પાણીનું તેના માર્ગમાં પાછું આવવું તે છે. હવે ખાડીનું પાણી કોને કહેવાય? હવે ટૂંકમાં એક વસ્તુ વિચારો, યાદ જ રાખી લેવાનું કે ખાડીનું જે પાણી છે ને એ બેક વોટર છે. ખાડીનું પાણી છે એ બેક વોટર છે. જ્યારે બેક વોટર, બેક શબ્દ જ બેક છે એટલે બેક એટલે શું ભાઈ? પાછા ફરવાનું. તો સમુદ્રના વિરુદ્ધ દિશાના પ્રવાહોના કારણે અવરોધ દ્વારા પાણીનું તેના માર્ગમાં પાછું આવવું છે. એટલે ટૂંકમાં જે અવરોધના કારણે પાણી પોતાના માર્ગમાં પાછું આવે એને ખાડીનું પાણી કહેવાય અથવા એને બેક વોટર કહેવાય. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, ખાડીનું પાણી એટલે બેક વોટર. જ્યાં આગળ પોતાનું જે જગ્યાએ સમુદ્રના વિરુદ્ધ દિશાના પ્રવાહના કારણે વિરુદ્ધ દિશાના પ્રવાહ અથવા અવરોધના કારણે પાણી પોતાના માર્ગમાં પાછા આવતા હોય, બેક કરતા હોય, પાછા આવતા હોય, પાણી પોતાના માર્ગમાં પાછું આવવું એને ભાઈ બેક વોટર કહેવાય. એને ભાઈ બેક વોટર કહેવાય. તે રીતે બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. હવે લાગુને ભારતમાં પૂર્વ તટવર્તીય ક્ષેત્રમાં જોવા મળે છે. તો સાચી વસ્તુ છે. જ્યાં લાગુન સરોવર છે ને એ પૂર્વ તટવર્તીય ક્ષેત્ર છે. જે આપણે ઓલરેડી વાત કરી કે ઓડિશાથી માંડીને તમિલનાડુના કન્યાકુમારી સુધી જે ક્ષેત્ર આવતું હોય છે એને આપણે પૂર્વી તટવર્તીય ક્ષેત્ર કહીએ છીએ. ત્યાં આગળ આ ટાઈપના લાગુન સરોવર બહુ જ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. ખાડીનું પાણી એ ભારતમાં પશ્ચિમ તટવર્તીય ક્ષેત્રમાં જોવા મળે છે. તો સાચી વસ્તુ છે. જે બેક વોટર થતું હોય છે પોતાના પાછા મૂળ સ્વરૂપમાં આવતા હોય છે તે આપણને પશ્ચિમ તટવર્તીય ક્ષેત્રમાં જોવા છે. આ બેક વોટર નો કોન્સેપ્ટ કઈ જગ્યાએ જોવા મળે છે? તો જે આ પશ્ચિમ ઘાટનો વિસ્તાર છે, આપણે ઓલરેડી વાત કરી હતી. પશ્ચિમ ઘાટ તો જે કચ્છના રણથી માંડીને છેક આપણા તમિલનાડુનું કન્યાકુમારીનો જે સેન્ટરનો પોઈન્ટ આવેલો છે ત્યાં સુધી જે ફેલાવેલું છે ત્યાં આગળ કહેવાય છે. તો ત્યાં આગળ આ ટાઈપનું ખાડીના પાણીનો કોન્સેપ્ટ જોવા મળે છે. એટલે ટૂંકમાં એક વસ્તુ સમજો, હવે તમને કદાચ બેઝિક નોલેજ હશે ને તો તમને કદાચ એનાલિસિસ કર્યું હશે ને તો જેટલી પણ નદી છે, જેટલી પણ નદી એ પશ્ચિમ ઘાટથી માંડી ભાઈ પૂર્વ ઘાટ તરફ વહેતી હોય છે. એમાં દરેકે દરેક આવી ગઈ, કાવેરી હોય અથવા તુંગભદ્રા હોય, દરેક નદી છે એ મોસ્ટલી જે પશ્ચિમ ભાગથી પૂર્વ તરફ જતી હોય. હવે એક સિમ્પલ વસ્તુ છે ભાઈ, બેક વોટર છે. બેક વોટર નું શબ્દ બેક વોટર એટલે શું? ભાઈ પાણીનું પાછું ફરવું. જ્યાં આગળથી પોતે ઉત્પન્ન થયું છે એટલે ભાઈ એનો મતલબ શું થાય? પાણી છે જ્યાં આગળ ઉત્પન્ન થયું છે ત્યાં આગળ પાછું જોવા મળે છે. એટલા માટે જે બેક વોટર છે, બેક વોટર કઈ જગ્યાએ? ભાઈ પશ્ચિમ ઘાટથી શરૂઆત થઈ છે તો ત્યાં આગળ ભાઈ પાણીને પાછું જવું છે. એટલા માટે એના બેક વોટર કઈ જગ્યાએ હોય? ભાઈ પશ્ચિમ ઘાટમાં જ હોય. સિમ્પલ લોજિક છે ભાઈ, બેક વોટર પશ્ચિમ ઘાટમાં પાછું જવાનું છે. એટલે ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે દરેકને. હવે રિક્ટર સ્કેલ ઉપર એક સ્ટેપના વધારા સાથે કંપ વિસ્તાર ખાલી જગ્યા ઘણું વધે છે. એક વસ્તુ સિમ્પલ છે કે રિક્ટર સ્કેલ ઉપર એક સ્ટેપનો વધારો થાય તેનો મતલબ શું થાય? ભાઈ કંપ વિસ્તાર છે એ 10 ગણો વધી જાય છે. હવે ભૂકંપ માપવા માટે બેનો ઉપયોગ થાય છે ભાઈ, રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય અને મર્કલી સ્કેલનો પણ ઉપયોગ થતો હોય છે. રિક્ટર સ્કેલ અને મર્કલી સ્કેલનો પણ ઉપયોગ થતો હોય છે. આ મને જણાવજો કે રિક્ટર સ્કેલ અને મર્કલી સ્કેલ શું છે? ઓકે, તો ભૂકંપની જસ્ટ તીવ્રતા માપવા માટે આનો ઉપયોગ થતો હોય છે. હવે ભૂકંપના અલગ અલગ ટાઈપના કિરણો હોય છે, વેવ હોય છે, સોલિડ વેવ હોય, એલ વેવ હોય,
પી વેવ હોય, એસએલપી વેવ આવતા હોય છે. એ આપણા માટે કઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે ભૂકંપ વિશે ડિસ્કશન કરીશું ત્યારે છીછરો ભૂકંપ હોય, ગહન ભૂકંપ હોય, આ ટાઈપના હોય. છીછરો ભૂકંપ એટલે જેના મૂળ બહુ ઊંડા ના હોય એને છીછરો ભૂકંપ કહેવાય. ગહન ભૂકંપ એટલે જેના મૂળ બહુ ઊંડા છે, જેનું ભૂકંપનું જે કેન્દ્ર છે એ બહુ ઊંડું છે. તો જો કેન્દ્ર હોય તેના વલયો બહુ મોટા માર્ગમાં ફેલાશે, એટલે બહુ જ મોટા વિસ્તારની અંદર ભૂકંપ થશે. ઓકે, તો આટલું વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. હવે ભાઈ વૌઠાનો મેરો આપણને આવે છે. ઉપર એના પહેલા આપણને કોઈ ડેમ વિશે આપ્યું છે. નીચેના પૈકી કયો ડેમ એ નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો છે? હવે તમને ખબર છે કે નર્મદા નદી આવે એટલે આપણને સરદાર સરોવર ડેમ આવે. અહીંયા આગળ ધોલીન, રામીન, ખબર નહીં હેરણ ને કયા કયા નામ આપે છે તે એક પણ નથી આવતું. એટલે ટૂંકમાં તમે જુઓ કે સિવિલ એન્જિનિયરિંગના દર વર્ષ કતે પેપરની અંદર ડેમ રિલેટેડ પ્રશ્ન પૂછાય છે. આની વસ્તુ શું થઈ કે તમારે ડેમના નામ તો આવડવા જ જોઈએ. બે ડેમના નામ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. કાલ ઉઠીને ડેમમાં જ પોસ્ટ મળે તો ડેમ વિશે પણ કામગીરી તમારે કરવાની હોય છે. એટલા માટે તમને ડેમના નામ યાદ રાખજો. હવે તમને ઘણા બધા ડેમના નામ છે, જેમ કે કાકરાપાર બંધ કઈ જગ્યાએ છે, કઈ નદી ઉપર? ઉકાઈ બંધ અને કાકરાપાર બંધ બંધાવવામાં આવ્યું છે. કોમેન્ટ બોક્સમાં લખો. કઈ નદી ઉપર મુક્તેશ્વર ડેમ બનાવવામાં આવ્યું છે? કઈ નદી ઉપર દાંતીવાડા ડેમ બનાવવામાં આવેલું છે? ઓકે, આટલા ખાલી જસ્ટ યાદ રાખો. આટલા અવારનવાર પૂછાતા હોય છે. આ ટાઈપના ડેમ આવેલા છે. હવે વૌઠા કે જે સપ્ત સંગમ તરીકે ઓળખાય છે, આ 7 નદીમાંથી નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી? વૌઠા એક જગ્યાનું નામ છે, વૌઠા. તો ત્યાં આગળ 7 નદીનો સંગમ થાય છે. ત્યાં આગળ ભાઈ 7 નદી સંગમ થાય છે. તે આ 7 નદીમાંથી કઈ નદીનો સમાવેશ થતો નથી? અમુક ન થાય સિવિલ એન્જિનિયરિંગ વાળાને કે સાહેબ આટલા મોટા 7 નદીના નામ કેવી રીતે યાદ રાખવા? એકદમ સિમ્પલ છે. એક વ્યક્તિ હતા અથવા આપણા રમેશ સર હતા, એની માસા જોડે ગયા. માસા માવું ખાશો? એટલે ભાઈ માવું કસતા હતા રમેશભાઈ, આપણા સાહેબ રમેશ સર, અને કીધું એના માસાને કે માસા તમે માવું ખાશો? તો માસા કે હા હા માસા માવું ખાશે. હા માસા માવું ખાશે. માસાએ કીધું હા હું તો માવું ખાઈશ. તો હા ઉપર ભાઈ હાથમતી, મા ઉપરથી ભાઈ માજમ, સા ઉપરથી ભાઈ સાબરમતી, મા ઉપરથી ભાઈ મેસવો, વા ઉપરથી ભાઈ વાત્રક, ખા ઉપરથી ભાઈ ખારી અને સે ઉપરથી ભાઈ શેટી. આ નદી છે ભાઈ હાથમતી, મા ઉપરથી ભાઈ માજમ, સા ઉપરથી ભાઈ સાબરમતી, મા ઉપરથી મેસવો, વા ઉપરથી ભાઈ વાત્રક, ખા ઉપરથી ખારી અને ખાસેવો સે ઉપરથી ભાઈ શેટી. આ 7 નદી છે. આ 7 નદીની અંદર પહેલું ભાદર નદી ક્યાં આગળ આવી છે? ભાઈ માજમ નદી આવી ગઈ, માજુમ આવી ગઈ, સાબરમતી આવી ગઈ, મેસવો આવી ગઈ. તો ખોટો આન્સર કયો છે? તો ભાઈ ભાદર આવશે. ઓકે, તો વૌઠાના પ્લેસ ઉપર ગધેડાની લે વેચ હોય ને એ વૌઠાના મેરામાં થાય છે. ટૂંકમાં વૌઠાના મેરો જે અમદાવાદ સાઈડ આવ્યો છે, તો ત્યાં આગળ ગધેડાની લે વેચ માટે બહુ ફેમસ છે. વૌઠાનો સૌથી મોટું પશુ મેરો હોય ને તે બહુ ફેમસ છે. હવે લુણી નદી એ પુષ્કર સરોવર પાસેથી ઉદ્ભવે છે. ભાઈ પુષ્કર સરોવર રાજસ્થાનમાં આવેલું છે. તો લુણી નદી એ પુષ્કર સરોવર પાસેથી ઉદ્ભવે છે. નીચે પૈકી ક્યાં મળે છે ભાઈ લુણી નદી નું ભાઈ અંતિમ સ્થાન ક્યાં છે? તો લુણી નદી કચ્છના રણમાં મળી જાય છે. એટલે ભાઈ નદીના ઉદ્ગમ સ્થાન અને એનું એન્ડિંગ ક્યાં આગળ થાય છે ને તે રીતે પૂછેલું છે. હવે સિમ્પલ વસ્તુ છે કે બનાસ, સરસ્વતી અને રૂપેણ, જે બનાસ, સરસ્વતી અને રૂપેણ નદી છે એને પણ ભાઈ કુંવારી નદી કહેવામાં આવે છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ, કેમ કે એમનું સમુદ્ર જોડે સંગમ નથી થતું. એ પણ ભાઈ કચ્છના રણમાં જ ભરી જાય છે.
એમનું અંતિમ સ્થાન પણ કચ્છનું રણ છે. જેમ લુણી નદીનું પણ અંતિમ સ્થાન કચ્છનું રણ છે, એ જ રીતે બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણ નદી જે કુંવારિકા નદી તરીકે ઓળખાય છે, એનું પણ સ્થાન ભાઈ કચ્છનું રણ છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. હવે લોહ તત્વની ખનિજોની વિવિધ જાતો તેમની ગુણવત્તા અને શુદ્ધ લોહના પ્રતિશતના ઉતરતા ક્રમની અંદર ગોઠવો. ભાઈ કોની ક્વોલિટી સારી છે એ પ્રમાણે ભાઈ ઉપરતા ક્રમની અંદર ભાઈ ગોઠવવાનું છે, ભાઈ ઉતરતા ક્રમની અંદર ગોઠવવાનું છે. તો અહીંયા આગળ તમે જુઓ, આ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું સિમ્પલ સૂત્ર છે. માહી લેશે, કોઈ વસ્તુ આપણે માહી નામની છોકરીને આપવાનું છે, તો તમારે કહેવાય ને, તમારી કદાચ કોઈની ગર્લફ્રેન્ડ હોય, માહી તું બોલપેન લઈશ? તો માહી કહેશે હા લઈશ. એટલે શું, માહી લેશે. મા ઉપરથી ભાઈ મેગ્નેટાઇટ, હી ઉપરથી ભાઈ હિમેટાઇટ, લી ઉપરથી ભાઈ લિમોનાઇટ, સી ઉપરથી ભાઈ સિડેરાઇટ. તો ઉતરતા ક્રમની અંદર આપણને ગોઠવેલા છે. ભાઈ એટલે મેગ્નેટાઇટની અંદર ભાઈ લોહ તત્વનું જે પ્રમાણ હોય છે એની શુદ્ધતા વધારે હોય છે. હિમેટાઇટમાં એના કરતા ઓછી, લિમોનાઇટમાં ભાઈ એના કરતા ઓછી, અને સિડેરાઇટમાં સૌથી એના કરતા પણ ઓછી. એ રીતે છે. તો તમે આ રીતે યાદ રાખજો. કદાચ તમને લોખંડના ખનિજના નામ પણ પૂછાય તો તમારે આ રીતે જ યાદ રાખવાનું છે. ભાઈ માહી, કોઈની તમારા ફ્રેન્ડની કોઈ ગર્લફ્રેન્ડ માહી હોય તેને યાદ રાખી લેવાનું છે, ભાઈ માહી લેશે. તે રીતે તમારે યાદ રાખી મેગ્નેટાઇટ, હિમેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. ઓકે. હવે ગુજરાતની વસ્તી બાબતે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે એ જણાવો. આ ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં મેં કરાવી દીધો હતો. લાસ્ટ લેક્ચરમાં પણ ઇકોનોમિક સર્વેમાંથી પ્રશ્ન પૂછાયો હતો. તો 2011માં ગુજરાતની વસ્તી એ ભારતની કુલ વસ્તીના 4.99% છે. તો ભાઈ વસ્તી, કુલ વસ્તીના ભારતની જે કુલ વસ્તી છે એમાં ગુજરાતની વસ્તી 4.99% છે. ભાઈ સાચી વસ્તુ છે. જે 2001માં 4.93% હતી, આ પણ ભાઈ વસ્તુ સાચી છે. અત્યારે 4.99% છે, જે 2001ની અંદર 4.93% હતી. ગુજરાતની અંદર 57.40% વસ્તી ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરે છે, અને બાકીની વસ્તી શહેરી ક્ષેત્રમાં વસે છે. તો સાચી વસ્તુ છે કે ગુજરાતમાં 57.40% વસ્તી છે ગ્રામીણ ક્ષેત્રમાં વસે છે. એટલે ટૂંકમાં હજી પણ ગામડાની અંદર રહેવા વાળી પબ્લિક છે એ વધારે છે. તો તમે ભારતની આપણે ઓલરેડી વાત કરી હતી. લાસ્ટ પેપરમાં તમારા પેપરની અંદર ભારત વિશે પૂછાયું હતું. તો ભાઈ ભારતની અંદર 68.85% વસ્તી ભાઈ ગામડામાં રહેશે, જ્યારે 31.15% વસ્તી શહેરમાં રહેશે. કદાચ એક્ઝામમાં પૂછાય કે ભાઈ ભારતમાં કેટલા ટકા વસ્તી ગામડામાં રહેશે, તો 68.85% વસ્તી ભાઈ ગામડામાં રહેશે ને 31.15% વસ્તી ભાઈ શહેરમાં રહેશે. ઓકે, આટલું વસ્તુ ક્લિયરિટી બંનેને આવડવા જોઈએ. 2 વખત આ પ્રશ્ન રિપીટ થયો છે. આપણે જે 2 પેપર ચલાયા એમાં બંને પેપરમાં ભાઈ વસ્તી ઉપરથી પૂછાય છે. તો આનું એનાલિસિસ શું કહે છે કે ભાઈ તમને ભાઈ ઇકોનોમિક સર્વેમાંથી વધુ પ્રશ્ન પૂછાઈ રહ્યા છે. સિવિલ એન્જિનિયરિંગ વાળાને શેમાંથી વધુ પ્રશ્ન પૂછાય છે? ભાઈ દર વખતે દરેક પેપરમાં 2 થી 3 માર્ક્સના પ્રશ્ન જીએસના ડાયરેક્ટ ઇકોનોમિક સર્વેમાંથી આવેલા છે. ગુજરાત રાજ્યમાં ખાલી જગ્યાના કારના ખડકો મળી આવે છે. બહુ જ ખતરનાક ટોપિકમાંથી આ પ્રશ્ન પૂછાયો છે કે ગુજરાત રાજ્યમાં ખાલી જગ્યાના ખડકો ભાઈ મળી આવે છે. તો ગુજરાતમાં પ્રી કેમ્બ્રિયન, મેસોજોઇક, સેનોજોઇક એના ભાઈ ખડકો મળી આવે છે. પેલિયોજોઇક ના મળી આવતા નથી. હવે આ ખડકોનો ટોપિક છે. અત્યારે એટલો બધો ડિટેલમાં ટોપિક છે, તો મારું પર્સનલી માનવું છે ને આ ટાઈપના ટોપિક ડાયરેક્ટ યાદ રાખી લેજો. તમે બહુ કરવા ના જતા. યુગના પણ 2 પ્રકાર હોય, કેમ્બ્રિયન અને પ્રી કેમ્બ્રિયન યુગ હોય. પ્રી કેમ્બ્રિયન એટલે ભાઈ
આખો જે પહેલાનો યુગ છે ને એને ભાઈ પ્રી કેમ્બ્રિયન યુગ કહેવાય ને કેમ્બ્રિયન એટલે તાજેતરનો જે નવો યુગ છે કે જે નવા સમયગાળો જે આગળ પૃથ્વીના સર્જનની શરૂઆત થઈ ગયેલી હતી તેને ભાઈ કેમ્બ્રિયન અંતર્ગત ગણવામાં આવતા હોય છે. ભાઈ કેમ્બ્રિયનની અંદર પણ અલગ અલગ ભાઈ કારના ખડકો હોય છે. એમાં વિંધ્યના ખડકો હોય છે, પછી ઓલરેડી જે ગોળવાડા છે ને એના પણ ખડકોનો સમાવેશ થતો હોય છે. તો આનું આખું ટોપિક જ આવતો હોય છે ખડકોનું, પરંતુ એટલું બધું આપણે કરવા જશો તો બધું ડિટેલ્સમાં જશે. કદાચ એવું બનશે તો આપણે લાસ્ટમાં ખડકોનું એક ટોપિક હશે તો તમને ટૂંકમાં સમજાવી દઈશ. ઓકે, તો ખાલી યાદ રાખજો કે ગુજરાતની અંદર પ્રી કેમ્બ્રિયન, પેલ્યુજોઇક અને સેનોજોઇક ના ખડક છે. માનવ રક્ત દબાણના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સત્ય છે જણાવો. તે શિરા કરતા ધમનીમાં ખૂબ ઊંચું હોય છે. ભાઈ માનવ રક્ત દબાણ છે એ શિરા કરતા ધમનીમાં ખૂબ ઊંચું હોય છે. તો સાચી વસ્તુ છે કે શિરા કરતા જે બેક પ્રેશર આવતું હોય છે એ ધમનીની અંદર ઊંચું હોય છે ને તે સ્પિગ્મોમીટર નામના ઉપકરણ દ્વારા મપાય છે. તો ખબર છે કે બ્લડ પ્રેશર કયા વાળે મપાય, તો બ્લડ પ્રેશર એ સ્પિગ્મોમીટર હોય છે એનો ઉપયોગ કરીને મપાતું હોય છે. ઓકે, હવે 1 નોટિકલ માઇલ એટલે કેટલા? દરેકને ખબર છે 1 નોટિકલ માઇલ એટલે 1.85 કિલોમીટર. એટલે ભાઈ 1 નોટિકલ માઇલ હવાઈ તથા દરિયાઈ મુસાફરનું અંતર હોય નોટિકલ માઇલમાં મપાય. ને 1 નોટિકલ માઇલ એટલે 1.85 કિલોમીટર. ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછાયો છે. સર્વસામાન્ય ટીવી નું રિમોટ કંટ્રોલ એ કયા તરંગોનો ઉપયોગ કરે છે? ભાઈ જે રિમોટ હોય, ટીવી નું રિમોટ હોય એ કયા કરણનો ઉપયોગ કરે તો મને કોમેન્ટ બોક્સમાં લખાવો. ભાઈ રેડિયો તરંગ તો આવે, રેડિયો તરંગ આવે. તમે ટીવી નું રિમોટ હોય, તમે જે ટીવી ના રિમોટ નો ઉપયોગ કરો છો એના રેડિયો કરંટ રિલેટેડ કોઈ લેવા દેવા લાગે છે? લેસર કિરણો હોય તો મોસ્ટલી લેસર કિરણોનો ઉપયોગ તો અમુક વખત મેડિકલ હોય ટર્મિનોલોજીમાં લેસર કિરણોનો ઉપયોગ વધારે થતો હોય છે. પરાશ્રાવ્ય જે અલ્ટ્રાસોનિક વેવ છે એનો પણ ઉપયોગ થતો હોય છે. તો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ટીવી ના રિમોટની અંદર કયા તરંગોનો ઉપયોગ થાય છે? ઓકે, ટીવી ના રિમોટની અંદર ઇન્ફ્રારેડ વેવ હોય ને એનો ઉપયોગ થતો હોય છે. ઓકે, મેં જવાબ આપી દીધો છે કે ટીવી ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત પૂછાતો હોય છે કે ટીવી ના રિમોટની અંદર કયા વેવનો ઉપયોગ થાય છે? ઇન્ફ્રારેડ વેવ હોય છે એનો ઉપયોગ થાય છે. સકિરણો એ હકીકતમાં ખાલી જગ્યા છે. આપણે કહેતા હોઈએ છીએ કે આ પેલું સકિરણો એક્સરે એની ડેફિનેશન હોય તે વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો સકિરણો શું છે? તો ભાઈ વિદ્યુત ચુંબકીય કિરણો છે. જેટ એન્જિન અને રોકેટ વચ્ચે તફાવત શું છે? તો આ ઈંધણના દહન રિલેટેડ તફાવત છે. જેટ એન્જિન અને રોકેટ વચ્ચેનો મુખ્ય તફાવત છે કે ઈંધણના દહન માટે જેટ એ હવામાંથી ઓક્સિજન પ્રાપ્ત કરે છે. હવે જેટ એન્જિન કોને કહેવાય? સ્ક્રેમજેટ નો મતલબ શું થાય કે ભાઈ હવામાંથી ઓક્સિજન પ્રાપ્ત કરતા હોય છે. જે ઈંધણ માટે હવામાંથી જ ઓક્સિજન ઉપયોગ કરતા હોય એને ભાઈ સ્ક્રેમજેટ કહેવાય. જ્યારે રોકેટને પોતાનું ઓક્સિજન હોય છે તો રોકેટની અંદર ઓક્સિજન ટેન્ક અલગથી ડેવલપ કરવામાં આવતી હોય છે, મૂકવામાં આવતી હોય છે, તો રોકેટનું કદ વધી જતું હોય છે. જ્યારે જેટ એન્જિનની અંદર એમની જોડે એવી સિસ્ટમ ડેવલપ હોય છે તો સ્ક્રેમજેટની અંદર ડાયરેક્ટ વાતાવરણમાંથી ઓક્સિજન પ્રાપ્ત કરીને ઓક્સિજન મેળવતા હોય છે. એટલે ભાઈ હવામાંનું ઓક્સિજનને જ ઈંધણ તરીકે ઉપયોગ કરતા હોય છે. આ બે તફાવત છે કે જેટ એન્જિન હવા, જ્યારે રોકેટની અંદર ઓલરેડી ભાઈ ઓક્સિજનની સિસ્ટમ ડેવલપ હોય છે. હવે ભાઈ સાયબર સિક્યુરિટી ઉપર બહુ જ છે. ખબર છે ને કે અત્યારે બહુ બ્લેકમેલિંગની જે ઘટના હોય છે તે બહુ જ થતી હોય છે. એના અંતર્ગત ભાઈ સ્પામિંગ અહીંયા આગળ આપેલું છે. ભાઈ સ્પામિંગ કોને કહેવાય? તો વાણિજ્યક અને અન્ય હેતુ માટે બિનજરૂરી જે ઈમેલ મોકલવા. પછી ભાઈ ફિશિંગ કોને કહેવાય? તો ફિશિંગ જે ઈમેલ
માં દગાકારી વેબસાઇટની ઈમેલ ડાયવર્ટ કરવા, દગાકારી વેબસાઇટને ભાઈ ઈમેલ ડાયવર્ટ કરવા હોય એને ભાઈ ફિશિંગ કહેવાય. ભાઈ હેક કરવું, હેકિંગ અમુક નથી હોતા હું બહુ મોટો હેકર છું. તો અંગત માહિતી બિન અધિકારિકતામાં મેળવવી, આપણે કોઈની અંગત માહિતી મેળવી લઈએ તેને શું કર્યું ભાઈ મેં હેક કરી નાખ્યું છે, હેક કર્યું. તો આમાં સિમ્પલ વસ્તુ છે. આમાં અમુક લોકોને એવું થાય કે સિવિલમાં અમુક હાર્ડ પ્રશ્ન પૂછાતા હોય છે. તો મને હેકિંગ એટલે હેક કરવું એટલે શું, કોઈની અંગત માહિતી આપણે મેળવી લીધું, ભાઈ હેક કરી લીધી તે કહેવાય. તો ડાયરેક્ટ તમે હેકિંગ એટલે અંગત માહિતી ભાઈ મેળવી લીધી. બીજા ક્યાં કઈ જોવાના આવે છે ભાઈ, ત્રીજામાં બી આન્સર આવી ગયો. તો આ બધું તો કઈ વાંચવાનું જ નથી આવતું. હવે અહીંયા આગળ જો કે ટાઇપોક સ્ક્યુટિંગ આપેલું છે. તો અહીંયા આગળ ડોમેન નામની પ્રવર્તમાન પ્રચલિત ડોમેન નામ જેવું જ તારે છે. એને ભાઈ કોને કહેવાય ભાઈ ટાઇપોક સ્ક્યુટિંગ કહેવાય. આ એકદમ ટર્મિનોલોજી રિલેટેડ છે. ડાયરેક્ટ યાદ રાખજો કે સાયબર સિક્યોર રિલેટેડ આ ટર્મિનોલોજી છે. બ્લૂટૂથમાં વપરાતી ટેકનિક ખાલી જગ્યા છે. તો બ્લૂટૂથની અંદર ફ્રીક્વન્સી હોપિંગ સ્પ્રેડ સ્પેક્ટ્રમ પદ્ધતિ ઉપયોગ થાય છે. તો ફ્રીક્વન્સી રિલેટેડ જે હોપિંગ સ્પ્રેડ સિસ્ટમ હોય છે, સ્પેક્ટ્રમ સિસ્ટમ છે, એ બ્લૂટૂથની અંદર ઉપયોગ થાય છે. પરમાણુ રિએક્ટરમાં કેડમિયમના સળિયા કેમ તરીકે વપરાય છે? તો રિએક્ટરના સંચાલનને નિયંત્રિત કરવા માટે. ભાઈ કેડમિયમના સળિયા એટલા માટે તમને ખ્યાલ હશે કે રિએક્ટરની અંદર જે પરમાણુ રિએક્ટરની અંદર જે તાપમાન હોય બહુ જ વધારે પડતું ઊંચું હોય છે. તે વખતે આપણા રિએક્ટરના નિયંત્રણ કરવું બહુ જરૂરી હોય છે. એ તાપમાન એટલું બધું અસહ્ય ના થઈ જાય, રિએક્ટરમાં ભાઈ બ્લાસ્ટ ના થઈ જાય, એટલા માટે નિયંત્રણ માટે જે પ્રક્રિયા છે ધીમી પાડવી બહુ જરૂરી છે. તે માટે ભાઈ કેડમિયમના સળિયા એ રિએક્ટરના સંચાલનને ભાઈ નિયંત્રિત કરવા માટે વપરાતા હોય છે. લાકડું, અનાજ, ખાંડ અને નગરપાલિકાના કચરામાં સંગ્રહિત થયેલી સૌર ઉર્જા એ ખાલી જગ્યા કહેવાય. તો લાકડું, અનાજ, ખાંડ અને નગરપાલિકાના કચરામાં સંગ્રહિત થયેલી સૌર ઉર્જા. એક વસ્તુ સમજો કે બાયોનો મતલબ શું થાય કે ભાઈ જે જીવ રિલેટેડ છે, ભાઈ જે સજીવ જેવું છે, સજીવની કોઈ ઘટકમાંથી તમે કોઈ ઉર્જા ડેવલપ કરતા હોય એ ભાઈ બાયોમાસની અંતર્ગત આવી જતા હોય છે. તો જેમ કે લાકડું શેનામાંથી ઉત્પન્ન થાય ભાઈ વનસ્પતિ. વનસ્પતિ શું છે ભાઈ સજીવ છે. અનાજ હોય એ પણ વનસ્પતિમાંથી, ખાંડ હોય એ પણ વનસ્પતિમાંથી. નગરપાલિકાના કચરામાં સંગ્રહિત થયેલી ભાઈ જે સૌર ઉર્જા છે એની ભાઈ વાત, તે પણ ભાઈ સૌર ઉર્જા વાત કરે છે. તો સૌર ઉર્જા દ્વારા જે એનર્જી ભાઈ સંગ્રહિત કરવામાં આવેલી છે તેની વાત છે. તે દરેકે દરેક ભાઈ સજીવ રિલેટેડ છે. દરેકે દરેક શેના રિલેટેડ આવી જાય ભાઈ બાયોમાસ અંતર્ગત આવી જતું હોય છે. નીચેના પૈકી કયું તેલ એ સૌથી વધુ માત્રામાં પ્રોટીનનું પ્રમાણ ધરાવતું હોય છે? તો ભાઈ પ્રોટીન સૌથી વધારે કયા બીનમાં હોય? તો ભાઈ સોયાબીનના તેલ હોય. સોયાબીન હોય એ મેક્સિમમ ભાઈ પ્રોટીનનો જથ્થો ધરાવતા હોય છે. એવું કહેવાય છે કે સોયાબીનની અંદર 60 થી 65% જેટલું ભાઈ પ્રોટીનનો સમાવેશ હોય છે. નીચેના પૈકી કઈ બીમારીની સારવારમાં સ્ટેમ સેલ થેરાપીનો ઉપયોગ કરી શકાય છે? હવે તમને સ્ટેમ સેલ વિશે હોય તો સ્ટેમ સેલ રિલેટેડ ભાઈ બેંગ્લોરની અંદર ભાઈ સ્ટેમ સેલ જાળવવા માટેની લેબોરેટરી પણ આવેલી છે. સ્ટેમ સેલને આપણે ભાઈ માતૃકોષ કહેતા હોઈએ છીએ. હવે એક વસ્તુ સમજો કે ભાઈ સ્ટેમ સેલ હોય ને એ ગર્ભનાળની અંદર હોય, માતાના ગર્ભનાળ હોય અથવા અસ્થિ મજ્જા હોય. સ્ટેમ સેલ કઈ જગ્યાએ આવેલું હોય? તો જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતાના ગર્ભનાળમાં આવેલું હોય અથવા બાળકના અસ્થિ મજ્જાની અંદર સ્ટેમ સેલના બે કોષ આવેલા હોય છે. તો જ્યારે તમને બહુ ગંભીર બીમારી થાય તો તમે સ્ટેમ સેલના તમારે માતૃકોષ તમારા સાચવી રાખ્યા હોય તેનાથી તમે અંગનું નિર્માણ પણ કરી શકો છો. આમ તો વસ્તુ શું થાય, એક વસ્તુ સિમ્પલ કરો કે કાલ ઉઠીને તમારો હાથ હોય એમાં બહુ જબરજસ્ત મોટી ઇન્જરી થાય છે. તો ત્યાં આગળ એ ઇન્જરી પૂરી કરવી હોય તો તમે આ જે માતૃકોષ અથવા સ્ટેમ સેલનો ઉપયોગ કરી તમે ઇન્જરી પૂરી કરી શકો છો. તમે બહારનું કોઈ બીજા વ્યક્તિનું સેટ કરવા જશો તો એમાં સેટ નહીં થાય. એટલા માટે ભાઈ સ્ટેમ સેલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો નીચેના પૈકી કઈ બીમારીની સારવારમાં સ્ટેમ સેલ થેરાપીનો ઉપયોગ થાય છે? તો મૂત્રપિંડની લકતીમાં પણ ઉપયોગ થાય, યકૃતના ઈજા માટે, દ્રષ્ટિની ક્ષતિ, મોસ્ટલી દરેકે દરેક માટે સ્ટેમ સેલ બહુ ઉપયોગ છે.
હવે નાગોયા રાજદારી શિષ્ટાચારે ખાલી જગ્યા બાબતની સંધિ છે, એટલે ટૂંકમાં જે નાગોયા પ્રોટોકોલ છે એના વિશે વાત કરાય છે. તો આનુવંશિક સંસાધનોના ઉપયોગથી ઉપલબ્ધ થતા લાભોની ન્યાયી રીતે વહેંચણી કરવી, જે જીનેટિક રિસોર્સિસ છે, જે આનુવંશિક સંસાધન છે, જેમ કે જીનેટિક, તમને ખ્યાલ છે જીનેટિક એન્જિનિયરિંગ હોય, જીનનો ઉપયોગ કરીને એન્જિનિયરિંગનો ઉપયોગ કરવાનો, આપણા મનુષ્યના બેનિફિટ માટે ઉપયોગ કરવાનો, તેને ભાઈ શું કહેવાય? ભાઈ જીનેટિક આનુવંશિક એન્જિનિયરિંગ. તો નાગોય પ્રોટોકોલ એના માટે જે લાભ થાય છે એ ન્યાય રીતે વહેંચણી કરવા અંગેનો ભાઈ નાગોયા પ્રોટોકોલ છે. હવે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ ખાલી જગ્યાના આધારે ભાઈ મર્યાદાઓની આધીન છે. એક વસ્તુ સિમ્પલ છે કે આપણા બંધારણમાં સ્વતંત્રતા, તો સ્વતંત્રતા અંતર્ગત ભાઈ વાણીની સ્વતંત્રતા આપવામાં આવી છે. આર્ટિકલ 19(1) અંતર્ગત આપણને ભાઈ વાણીની સ્વતંત્રતા મળી છે, પરંતુ વાણીની સ્વતંત્રતામાં પણ મર્યાદા રાખવામાં આવી છે. એ તો વાણીની સ્વાતંત્ર્ય અમર્યાદિત હોય, આપણા તો અનગોઠેબલ લોકો છે, ગમે તે વ્યક્તિને ભાઈ ગારો આપશે તો ભાઈ એ ટાઈપની ગારો ના આપે, એ મર્યાદામાં રહે. એટલા માટે ભાઈ અમુક ખાલી જગ્યાના આધારે મર્યાદા આપવામાં આવી છે. તો રાજ્યની સલામતી, ટૂંકમાં રાજ્યની સલામતીને નુકસાન થાય એવું તમે કોઈ પણ જાતની સ્પીચ ના આપી શકો, હેટ સ્પીચ ના આપી શકો, જાહેર વ્યવસ્થાને નુકસાન થાય એવી સ્પીચ ના આપી શકશો, બદનક્ષી એટલે બદનક્ષીનો ગુનો થાય અથવા એ રીતે ટૂંકમાં ખરાબ વ્યવહાર ટાઈપનું થાય એ રીતે પણ ના કરી શકો, અને અદાલતના અનાદર થાય એવી પણ તમે સ્પીચ ના આપી શકો. ભારતીય બંધારણમાં નીચેના પૈકી કયા સુધારા અંતર્ગત રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી છે કે તે કોઈ બાબતને મંત્રીમંડળની પુનઃવિચારણા માટે પરત મોકલી શકે છે? એટલે નીચેમાંથી રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી છે કે કોઈ પણ ખરડો હોય છે તેને પુનઃ વિચારણા માટે મોકલી શકે. તો તમને ખ્યાલ છે કે આપણે કોઈ પણ ખરડો હોય લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ જાય તો આપણે સાઈન કરવા માટે રાષ્ટ્રપતિને મોકલતા હોઈએ છીએ. જો રાષ્ટ્રપતિ સાઈન કરે તો જ ખરડો કાયદો બને, પરંતુ રાષ્ટ્રપતિના 44માં બંધારણીય સુધારા અંતર્ગત ભાઈ આપવામાં આવી છે સત્તા કે તમે ભાઈ પુનઃ વિચારણા માટે પણ એ ખરડો પાછો મોકલી શકો છો. પરંતુ જો પુનઃ વિચારણા બાદ એ ખરડો પાછો રાષ્ટ્રપતિ જોડે જાય તો રાષ્ટ્રપતિ એ ભાઈ સહી કરવા માટે બંધાયેલા છે, પછી એ પાછું નહીં મોકલી શકે. કાં તો એ સહી કરવી હોય તો એ સહી કરી દેશે, હા પાડી દેશે ખરડાને, અથવા એમને નહીં ગમે તો ના પાડી દેશે, પરંતુ પુનઃ વિચારણા માટે નહીં મોકલી શકાય. એ રાષ્ટ્રપતિ માત્ર ને માત્ર એક જ વખત પુનઃ વિચારણા માટે મોકલી શકે, પછી ના મોકલી શકે. તો આ જોગવાઈ 44માં જે બંધારણીય સુધારા છે એ અંતર્ગત કરવામાં આવી છે. 44મો બંધારણીય સુધારો જે 1978માં કરવામાં આવ્યો હતો એ અંતર્ગત નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? તો તારાંકિત પ્રશ્ન એમાં પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. તો સાચી વસ્તુ છે કે જે સ્ટાર્ટ છે, જે એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એમાં પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. ટૂંકી મુદતનો પ્રશ્ન પૂરક, હવે ટૂંકી મુદતના પ્રશ્ન હોય એમાં પણ પૂરક પ્રશ્ન તમે પૂછી શકો છો. પ્રશ્નકાળ તે શૂન્ય અવધિ બાદ તુરંત શરૂ થાય છે? તો ભાઈ એવું નથી હોતું કે પ્રશ્નકાળ શૂન્ય અવધિ બાદ તરત શરૂ થાય, તો વચ્ચે ભાઈ ગેપ પણ આપવામાં આવતો હોય છે. એટલા માટે શૂન્ય અવધિ બાદ ભાઈ તરત પ્રશ્નકાળ શરૂ ના થાય. અતારાંકિત પ્રશ્ન તેમાં કોઈ પૂરક પ્રશ્ન ના પૂછી શકાય, તે પણ સાચું વસ્તુ છે. એક વસ્તુ સમજો કે તારાંકિત પ્રશ્ન, તો આપણી ભાષામાં એમ સમજો કે તારાંકિત પ્રશ્ન એટલે ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તેમાં પૂરક રીતે પણ આપણે યાદ રાખવા પડે, એની આજુબાજુની ઇન્ફોર્મેશન પણ યાદ રાખવી પડે, એ પૂરક પ્રશ્નો પૂછી શકાય. ન તારાંકિત પ્રશ્ન એટલે ભાઈ જે મોસ્ટ આઈએમપી નથી, તો સ્વાભાવિક છે કે જે આગળ મોસ્ટ આઈએમપી પ્રશ્ન નથી તેમાં ભાઈ આજુબાજુનું કોઈ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણે ડિટેલ્સમાં યાદ રાખવાની જરૂરિયાત નથી. ઓકે, હવે પ્રશ્નકાળ શૂન્ય અવધિ બાદ તુરંત શરૂ થાય છે? તો ભાઈ એવું ના હોય, શૂન્ય અવધિ બાદ તુરંત પ્રશ્નકાળ શરૂ ના થાય, વચ્ચે ગેપ પડતો હોય છે. ઓકે, તો શૂન્યકાળ બાદ જે ગેપ પડે ત્યારબાદ પ્રશ્નકાળ શરૂ થતો હોય છે, તો તુરંત શરૂ નથી થતા હોતા. હવે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે?
કોઈ વ્યક્તિને પંચાયતના સદસ્ય બનવા માટેની લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ સુનિશ્ચિત કરેલી છે. હવે પંચાયતની અંદર પંચાયતના સદસ્ય બનવું હોય તો ભાઈ તમે 21 વર્ષની અંદર બની શકો છો. એમાં 25 વર્ષનું આવતું જ નતું. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. સમયાવધિ પૂર્વે વિસર્જિત થયા પછી પુનઃગઠિત થયેલી પંચાયત માત્ર બાકી રહેલ સમયાવધિ માટે જ કાર્યરત રહે છે. સાચી વસ્તુ છે. એક વસ્તુ સમજો કે તમે કોઈ ગામમાં ભાઈ સરપંચ બની ગયા છો. તમે કોઈ ગામમાં સરપંચ 2022ના સાલમાં બની ગયા છો. કોઈ કારણસર તમારા પક્ષના જે લોકોનો સપોર્ટ છે એ સપોર્ટ છીનવાઈ ગયો છે, અથવા તમારા ઉપર ભાઈ પ્રસ્તાવ તમે યોગ્ય રીતે કામ કરતા નથી, તો તમારે ભાઈ કાઢવા માટે સરપંચના પદમાંથી રાજીનામું આપવા માટેનો ભાઈ પ્રસ્તાવ થઈ ગયો છે. એટલે ટૂંકમાં પંચાયત ભાઈ વિસર્જિત 2 વર્ષમાં થઈ ગઈ. તમે સરપંચ 2022માં બન્યા, 2024ની અંદર જ ભાઈ પંચાયત વિસર્જિત થઈ ગઈ. તો હવે નવી જે પંચાયત બનાવવામાં આવશે, આમ પેલા 2022 થી લઈને આમ તો તમારો 5 પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? 5 વર્ષનો હોય. તો 2022 સુધીથી એક જ સોરી કે 2022 ટૂંકમાં સમજવા માટે શું, જે પંચાયતનું સમજો કે કાર્યકાળ છે એ 5 વર્ષનો છે. તો 2022 થી માંડી 2027 સુધી ભાઈ તમે એની અંતર્ગત રહો છો. તો સિમ્પલ વસ્તુ છે કે 2024ની અંદર જો રાજીનામું આપી દીધેલું છે તો નવી પંચાયત જે બનશે માત્ર 3 વર્ષ માટે જ બનશે. તેવું કહેવા માંગે છે કે સમયાવધિ પૂર્વે જે વિસર્જિત થઈ હોય પછી જે પુનઃગઠિત થયેલી પંચાયત જે બાકીનો સમય હોય એ પૂરતી જ રહેશે. એટલે ભાઈ બી આન્સર સાચો છે. નીચેના પૈકી કયા એ મૂળભૂત અધિકારનું સૂચિ દર્શાવતો પ્રથમ દસ્તાવેજ હતો? તો ભાઈ જે નહેરુ અહેવાલ હતો એમાં મૂળભૂત અધિકારનો સૂચિ દર્શાવતો ભાઈ પ્રથમ દસ્તાવેજ હતો. હવે સિમ્પલ વસ્તુ છે કે જે મોતીલાલ નહેરુ, તમે મોતીલાલ નહેરુને ઓળખતા હશો. નહેરુ રિપોર્ટ પણ બહાર પડ્યો હતો. મોતીલાલ નહેરુ દ્વારા નહેરુ રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યો હતો. તો આના પાછળ થોડી સ્ટોરી સાંભળી લઈએ. તો અંગ્રેજ અધિકારી જે બર્કન હેડ હતા એને એમ કીધું કે ભાઈ ભારતીયો, તમારામાં તો કોઈ પણ જાતનું નોલેજ જ નથી. તમે એમ કહો છો કે અમને બંધારણ માટે સત્તા આપો, અમને ભાઈ બહુ જ બધા અધિકાર આપો, અમે બંધારણ બનાવવાની સત્તા આપો. પણ મને તો એવું લાગતું નથી કે કોઈ પણ ભારતીયની અંદર એવું નોલેજ હોય કે દરેકે દરેક ભારતના લોકો એ બંધારણથી ખુશ થાય, એ બંધારણથી એગ્રી થાય, એવું બંધારણ બનાવી શકે એવા એક પણ ભારતીયની અંદર નોલેજ નથી. ત્યારે મોતીલાલ નહેરુ કીધું કે બર્કન હેડ, તમે ખાલી ખોટી આવી બધી વાતો કરો છો. હું નોલેજેબલ છું, હું મારી જોડે નોલેજેબલ લોકો પણ છે ભારતમાં. તે અમે બધા ભેગા મળીને અમે જો બંધારણ બનાવીશું તો અમારી જોડે એવી કાબિલિયત છે કે દરેકે દરેક ભાઈ જાતિના, દરેકે દરેક પાર્ટીના લોકો પણ એનાથી ખુશ થશે. ભારતના દરેકે છેવાડાના વ્યક્તિ પણ એ બંધારણથી ખુશ થશે એવું બંધારણ બનાવવાની આવડત છે. તેને ભાઈ એમનો ઈગો હર્ટ થયો હતો. તે ઈગો હર્ટ ભાઈ દૂર કરવા માટે એમને ભાઈ નહેરુ અહેવાલ બનાવ્યો, નહેરુ રિપોર્ટ બનાવ્યો અને સાબિત કરી બતાવ્યું કે અમારી જોડે પણ એવી તાકાત છે કે અમે પણ બહુ જ મસ્ત બંધારણ બનાવી શકીએ છીએ. ને જ્યારે તમને ખ્યાલ છે કે અંગ્રેજોના સમયગાળા દરમિયાન આપણને કોઈ પણ ભારતીય લોકોને કોઈ પણ જાતના મૂળભૂત અધિકાર મળતા નતા. ત્યારે નહેરુ રિપોર્ટની અંદર જે નહેરુ રિપોર્ટ, જે આપણા મિની બંધારણ પણ કહેતા હોઈએ છે, તેમને જે બંધારણ બનાવ્યું હતું એને નહેરુ રિપોર્ટ કહેવામાં આવતો હોય છે. તેની અંદર ભાઈ સૌ પ્રથમ વાર ભાઈ જે મૂળભૂત અધિકાર છે એની ભાઈ જોગવાઈ કરવામાં આવેલી હતી. ઓકે, હવે નીચેના પૈકી કઈ બાબતમાં કોર્ટમાં હાજર થવાનું અધિકાર લાગુ પડે છે? ભાઈ કઈ નીચેના પૈકી કઈ બાબતમાં કોર્ટમાં હાજર થવાનું અધિકાર લાગુ પડે છે? તો હવે કોર્ટમાં હાજર થવું હોય તો જે જાહેર હિતની જે અરજી થઈ હોય તેમાં કોર્ટમાં હાજર થવાનો અધિકાર લાગુ પડે છે. તો કોર્ટની અંદર હાજર થવાનું જે અધિકાર લાગુ હોય એ જાહેર હિતનો જે મુદ્દો હોય, પબ્લિક ઇન્ટરેસ્ટ માટે કોઈ પણ બાબતનો મુદ્દો હોય તેમાં કોર્ટમાં હાજર થવાનો અધિકાર લાગુ કરી શકાય.
એ સિવાય પણ બંદી પ્રત્યક્ષીકરણ હોય તો બંદી ના હાજર કરવાનું હોય. બંદી પ્રત્યક્ષીકરણમાં શું કે કદાચ કોઈ જાહેર વ્યક્તિ અથવા ખાનગી વ્યક્તિએ કોઈને બંદી બનાવ્યો હોય તેના હાજર કરવું હોય તો બંદી પ્રત્યક્ષીકરણમાં આવે. પરંતુ અહીંયા આગળ નીચેના પૈકી કઈ બાબતમાં કોર્ટમાં હાજર થવાનો અધિકાર લાગુ પડે છે? તો જે પીએલઆઈ થતી હોય છે, પબ્લિક ઇન્ટરેસ્ટ માટે જે પીએલઆઈ કરવામાં આવતી હોય છે, જાહેર રીતનો મુકદમો એટલે શું કે પબ્લિક કદાચ તમને કોઈ જગ્યાએ એવું લાગી રહ્યું છે કે તમારા જે બંધારણના આર્ટિકલ 12 થી માંડીને આર્ટિકલ 35 ની અંદર જે મૂળભૂત અધિકાર આપેલા છે એનું હનન થઈ રહ્યું છે, તો તમે પીએલઆઈ અંતર્ગત કરી શકો છો. નીચેના પૈકી કઈ ભાષાઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સત્તાવાર ભાષાઓ છે? ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘની કઈ સત્તાવાર ભાષાની અંદર કઈ ભાષાનો સમાવેશ થાય છે? તો અંગ્રેજી તો થાય જ, ફ્રાન્સ પણ થાય, ચીન પણ થાય, રશિયન પણ થાય. એક સિમ્પલ વસ્તુ સમજો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પરમિનન્ટ દેશની અંદર તમને ખબર છે ઇંગ્લેન્ડ બી આવે છે તો ભાઈ અંગ્રેજ ભાષા હશે, ફ્રાન્સ પણ આવે છે તેની ફ્રેન્ચ પણ ભાષા હશે, ચીન પણ આવે છે તેની ચાઇનીઝ ભાષા હશે, રશિયન આવે છે તો રશિયન આવે છે. હવે અરેબિક કન્ટ્રી તો ભાઈ કોઈ પરમિનન્ટ દેશની અંદર નથી, પરંતુ આખા વિશ્વમાં બહુ જ બધા ભાઈ મુસલમાન દેશ છે. એવું કહેવામાં આવે છે કે આખા વિશ્વમાં 84 જેટલા ભાઈ મુસલમાન દેશો છે, તો ભાઈ અરેબિક તો લેંગ્વેજ રાખવી પડશે. અને સ્પેન ઉપરથી ભાઈ સ્પેનિશ લેંગ્વેજ પણ રાખવામાં આવી છે. તો યાદ રાખજો કે સત્તાવાર ભાષા કઈ છે? અંગ્રેજ, ફ્રેન્ચ, ચાઇનીઝ, રશિયન, અરેબિક અને સ્પેનિશ ભાષા. સંસદે રાજ્ય સૂચિ વિશે કાયદો ઘડી શકે. આવો કાયદો ખાલી જગ્યા સુધી ચાલુ રહી શકે જ્યાં સુધી સંસદ એ કાયદાને રદ બાતલ ના કરે. એક સિમ્પલ વસ્તુ છે કે સંસદ છે એ રાજ્ય સૂચિ વિશે કોઈ કાયદો ઘડી શકે છે. એ સંસદના રાજ્ય કદાચ કોઈ રાજ્ય એમ કે અમારા રાજ્ય સૂચિ રિલેટેડ કદાચ કોઈ કાયદો ઘડો, તે રાજ્ય સૂચિ રિલેટેડ રાજ્ય યાદીનો વિષય છે જેમાં રાજ્ય અને કાયદા બનાવવાની સત્તા છે, એમાં સંસદ બનાવી શકે. પરંતુ ક્યાં સુધી? તો જ્યાં સુધી સંસદે કાયદાને રદ બદલ ના કરે કે ભાઈ કે હવે ભાઈ બંધ કરવો, ત્યાં સુધી ના કરે, ત્યાં સુધી ચાલુ શકે. યુનિફોર્મ સિવિલ કોડ એ દરેક નાગરિકને નિયંત્રિત કરતા સામાન્ય સમૂહ સાથે વ્યક્તિગત કાયદાની પ્રતિકૃતિ કરવાની દરખાસ્ત છે. એક સમાન નાગરિક સંહિતા નીચેના પૈકી કઈ બાબતને લાગુ પડતી નથી? યુનિફોર્મ સિવિલ કોડ કઈ બાબતને ભાઈ લાગુ પડતી નથી? હવે યુનિફોર્મ સિવિલ કોડ ની વાત કરે છે તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે ભાઈ દીવાની કાયદો. આપણા દેશની અંદર શું છે કે ફોજદારી કાયદો એ દરેક નાગરિક માટે સેમ જ છે. સમજો કે હિન્દુ કદાચ કોઈનું વ્યક્તિનું મર્ડર કરી નાખે, તેના ઉપર જે સજા થશે એ જ સજા ભાઈ મુસલમાન મર્ડર કરશે તો પણ એને ભાઈ એટલી જ સજા થશે. પરંતુ તમને ખ્યાલ ના હોય કે ભાઈ હિન્દુમાં મેરેજ એક્ટ, હિન્દુમાં જે લગ્ન કરવા હોય એના રિલેટેડ એક્ટ અલગ છે, છૂટાછેડા કરવા હોય એના માટે ભાઈ એક્ટ અલગ છે. મુસલમાનની અંદર ભાઈ છૂટાછેડા અને ભાઈ મેરેજ માટેના ભાઈ નિયમો અલગ અલગ છે. હિન્દુ અને મુસલમાન, ક્રિશ્ચિયન એટલે ટૂંકમાં જેમ ધર્મ બદલાય એમ દીવાની કાયદા પણ બદલાય છે. ધર્મ બદલાય એમ દીવાની કાયદા પણ બદલાય છે. એટલે ભાઈ લગ્ન માટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે, યુનિફોર્મ સિવિલ કોડની એના ઉપર ઇફેક્ટ થઈ શકે. વારસાઈ માટે પણ યુનિફોર્મ સિવિલ વારસાઈ રિલેટેડ પણ કાયદા દરેક ધર્મમાં અલગ અલગ છે. ભરણ પોષણ સંબંધિતના કાયદા પણ અલગ અલગ છે. પરંતુ જે બદનક્ષીનો જે દાવો છે, યુનિફોર્મ સિવિલ કોડ એક સમાન જે નાગરિક સંહિતા નીચેના પૈકી જે લાગુ હોય, યુનિફોર્મ સિવિલ કોડ એ બદનક્ષીના જે કાયદા હોય એના અંતર્ગત લાગુ નથી પડતા. ટૂંકમાં સિવિલ જે મેટર્સ છે, જે દીવાની મેટર્સ છે, એમાં જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડે છે. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? કે સંસદમાં જાહેર ખરડો રજૂ કરવામાં 14 દિવસની નોટિસ જરૂરી છે. સંસદમાં જાહેર ખરડો રજૂ કરવા માટે 14 દિવસની નોટિસ જરૂરી છે. ખોટી વસ્તુ છે કે આ ટાઈપનું કોઈ પણ જાતની 14 દિવસની નોટિસ નથી આવતી હોતી. સંસદમાં ખાનગી ખરડો રજૂ કરવામાં 1 મહિનાની નોટિસ જરૂરી છે. તો સાચી વસ્તુ છે. જો તમારા સંસદની અંદર
જો ખાનગી ખરડો રજૂ કરવો હોય તો તમારે 1 મહિના પહેલા તમારા નોટિસ આપવી બહુ જરૂરી છે. 1 મહિના પહેલા તમારે ભાઈ જાહેરાત કરવી જરૂરી છે કે આ ટાઈપનો અમે કોઈ બિલ અથવા લાવવા જઈ રહ્યા છે, આવા ટાઈપનો કોઈ પણ ખરડો આપવા જઈ રહ્યા છે. નીચેના પૈકી કઈ શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થા એ બંધારણીય આધાર ધરાવતી નથી? ભાઈ બંધારણીય એટલે ટૂંકમાં બંધારણીય આધાર એટલે શું? જેનો ઉલ્લેખ બંધારણની અંદર કરાયેલો હોય એને ભાઈ બંધારણીય આધાર કહેવાય. જેમ કે નગર પંચાયત, જે નગર પંચાયત છે અને નગરપાલિકા પરિષદ છે. જે નગર પંચાયત એટલે નાના શહેર હોય ને એની અંદર નગર પંચાયત હોય, ને જે થોડા મોટા શહેર હોય એમાં નગરપાલિકા હોય. અમુક લોકોને એ જ ખબર નહીં હોય નગર પંચાયત અને નગરપાલિકામાં ફેર શું છે, એમ સમજતા હશે સાહેબ આ તો બધું એક જ લાગે છે. તો નગર પંચાયત નાના શહેરમાં હોય, મોટા શહેરની અંદર જે નગરપાલિકા હોય ને મેટ્રો સિટી જેમ કે હોય તો ત્યાં આગળ ભાઈ મ્યુનિસિપાલિટી હોય. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે કેન્ટોનમેન્ટ બોર્ડ છે એ ભાઈ એની અંદર ભાઈ બંધારણમાં આધાર ધરાવતી નથી. સંસદે કેન્દ્રને કાયદો ઘડવાની અવશિષ્ટ સત્તા આપેલી છે. સંસદે કાયદો ઘડવાની અવશિષ્ટ સત્તા આપેલી છે, પરંતુ કોઈ બાબતે અવશિષ્ટ સત્તા હેઠળ આવે છે કે નહીં તેનો નિર્ણય લેવાની અંતિમ સત્તાધિકાર કોણ હશે? એટલે હવે એક વસ્તુ સમજો કે સંસદે શું કીધેલું છે કે અવશિષ્ટ સત્તા આપી છે. એટલે ટૂંકમાં એક વસ્તુ સમજો કે આપણા બંધારણમાં 3 યાદી આપેલી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમાં અલગ અલગ વિષય આપેલા હોય. કેન્દ્ર યાદી હોય એટલે ભાઈ અમુક ફોજદારી ગુણ, અમુક ટૂંકમાં કેન્દ્ર યાદી રિલેટેડ કટોકટી રિલેટેડ હોય, બેન્કિંગ રિલેટેડ અમુક નિયમો બનાવવા હોય. તો આ દરેકે દરેક સત્તા ભાઈ કોની પાસે છે? ભાઈ કેન્દ્ર પાસે છે. રાજ્ય યાદીના વિષય એટલે રાજ્ય સંદર્ભિત ઇફેક્ટ કરતા હોય એનો સમાવેશ ભાઈ રાજ્ય યાદીની અંદર કરે. એમાં માત્ર રાજ્ય જ કાયદો બનાવી શકે. સંયુક્ત યાદી એમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે. પરંતુ એક જ વિષય માટે કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવ્યો હોય તો કેન્દ્રનો જ કાયદો માન્ય ગણાશે. એક વસ્તુ સમજો કે જંગલ બાબતે છે કેન્દ્રએ પણ કાયદો બનાવ્યો છે અને રાજ્યએ પણ બનાવ્યો છે. તો કેન્દ્રએ જે બનાવેલો કાયદો છે એ માન્ય ગણાશે જો બંને વચ્ચે ડિસ્પ્યુટ થતા હશે તો. એ જ રીતે અમુક એવા પણ વિષયો છે કે આ 3 યાદીની અંદર સમાવેશ ના થાય. હવે તમને થાય એવા કોઈ વિષય હોઈ શકે છે? એક વખત સમજો કે સાયબર ક્રાઇમ. હવે સાયબર ક્રાઇમ વિષય છે તે તો ભાઈ નવો વિષય છે. જ્યારે આપણે 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ બનાવ્યું હશે ત્યારે આપણે થોડું અમલમાં આવ્યું, બંધારણ અમલમાં આવ્યું ત્યારે આપણે થોડું વિચાર્યું હશે કે ભાઈ સાયબર પણ આપણી સમક્ષ આવશે. આપણે થોડું આ ટાઈપનું વિચાર્યું હતું. એટલે ટૂંકમાં સાયબર ક્રાઇમ એ કયો વિષય થયો? ભાઈ એક બહારનો વિષય થયો. તો જે કેન્દ્ર યાદીની અંદર પણ ઉલ્લેખ નથી, રાજ્ય યાદીની અંદર પણ ઉલ્લેખ નથી અને સંયુક્ત યાદીની અંદર પણ એનો ઉલ્લેખ નથી. તો ભાઈ એવો જે કેન્દ્ર, રાજ્ય અને સંયુક્ત યાદી ત્રણેયની અંદર ઉલ્લેખ ના હોય એને ભાઈ અવશિષ્ટ યાદી હોય. ને અવશિષ્ટ યાદી પર પણ કાયદો બનાવવાની સત્તા ભાઈ કેન્દ્રને જ છે. અવશિષ્ટ યાદી પર કાયદો બનાવવાની સત્તા કોને છે? ભાઈ કેન્દ્રને છે. પરંતુ અવશિષ્ટ યાદીની અંદર કયા વિષયનો સમાવેશ થાય છે એ જાહેર કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ છે. એટલે સુપ્રીમ કોર્ટ આપણને કહેશે કે ભાઈ કોને ભાઈ અવશિષ્ટ યાદીની અંદર ગણવા. કોઈ વ્યક્તિ ભારતના નાગરિકત્વ માટે અરજી કરે તે પહેલા ભારતમાં જરૂરી રોકાણ હોવા માટેની લઘુત્તમ અવધિ કેટલી છે? કોઈ વ્યક્તિ ભારતના નાગરિકત્વ માટે અરજી કરે તો તે પહેલા ભારતમાં જરૂરી રોકાણ હોવા માટે તમારા અરજી દ્વારા તમારા ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવી છે તો લઘુત્તમ તમારા 5 વર્ષ સુધી ભાઈ ભારતમાં રહેવું જ પડશે. તો જ કઈ થશે, નહીં તો એ સિવાય કોઈ પણ કામ નથી થવાનું. હવે મેથ્સની અંદર જુઓ કે એક વખત દર વખત ભાઈ કેલેન્ડર રિલેટેડ પ્રશ્ન પૂછાય છે. કેલેન્ડર બહુ સારી રીતે કરજો. ડિસ્ટન્સ રિલેટેડ, સમય અને અંતર રિલેટેડ હોય છે
એમાંથી પ્રશ્ન પૂછાય છે, શ્રેણીમાંથી પ્રશ્ન પૂછાય છે, સમાંતર શ્રેણી વિશે પ્રશ્ન પૂછાયું છે. સમાંતર શ્રેણીમાં બે સૂત્ર યાદ રાખ્યા, આ TN બરાબર ને SN બરાબર. આ બે સૂત્ર યાદ રાખે એટલે તમારા સમાંતર શ્રેણી ને બધા આવડી જાય. સિમ્પલ, આ તો લોજિકલ પ્રશ્ન છે અને ડેટામાંથી પ્રશ્ન પૂછાયેલા છે. એટલે ટૂંકમાં ટોપિક વાઇઝ જે પ્રશ્ન પૂછાતા હોય છે ને મેથ્સના, એ પ્રોપર રીતે કરી લેજો. પાછળના મેથ્સના જ છે ચેપ્ટર, મેથ્સના રોકડિયા માર્ક્સ હોય. એક વસ્તુ સમજો કે આ પેપરની અંદર જ જોઈએ તો પાછળના 15 માર્ક્સનું મેથ્સ પૂછાયું છે. હવે 15 માંથી એમ સમજો કે 12 થી 13 માર્ક્સ લાવી દીધા તો કામ થઈ ગયું. અને મેથ્સ માટે એક જ વાર મહેનત કરવી પડે. બીજા બધામાં તો કેવું હોય કે વારંવાર તમારે મહેનત કરો ત્યારે કઈ મેર પડે. પરંતુ આમાં તો એટલું બધું કઈ હોય નહીં, એક વખત મહેનત કરી એ તમારું કામ થઈ જાય. એટલે માટે પ્રોપર રીતે કરશો. અને આ પેપર પૂરું થઈ ગયું છે, કાલે બીજું પણ આપણે પેપર સ્ટાર્ટ કરીશું. કોઈને નેટમાં પ્રોબ્લેમ હશે ને એટલા માટે. હેબિયસ કોર્પસમાં બંદી પ્રત્યક્ષીકરણમાં પણ કોર્ટની સમક્ષ રજૂ થવું પડે. પરંતુ એમાં શું હોય, હેબિયસ કોર્પસની અંદર કે ખાનગી અથવા જાહેર સંસ્થા દ્વારા કોઈ વ્યક્તિને ભાઈ જો બંદી બનાવવામાં આવ્યું હોય ને તો હેબિયસ કોર્પસની અંદર થવું પડે. મુક્તેશ્વર ડેમ બનાસ નદી પર? તમારા એન્ડ યસ સર બંનેના લેક્ચર નથી? એટલે શું તમારા ની યસ સર? એટલે હું જ યસ સર છું. આ રેકોર્ડિંગ લેક્ચર છે ને યુટ્યુબમાં મૂકતા હોય છે. તમને રેકોર્ડિંગ લેક્ચર યુટ્યુબમાં અવેલેબલ હોય છે.